ફરી એકવાર ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા પુત્ર પવિત્ર આત્માના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું એ આશા અને વિશ્વાસ સાથે કે જે પ્રભુ આપણને વર્ષ 2024ના અંત ભાગમાં લઈ આવ્યા છે, જે પ્રભુ અત્યારે આપણી મધ્ય છે, તેના દ્વારા ચોક્કસ આજે આપણે આશીર્વાદિત થઈશું. વિશેષ કરીને અગાઉ જાહેરાત આપવામાં આવી હતી તે પ્રમાણે અને કમિટીએ ઠરાવ્યું છે તે પ્રમાણે આજે આપણે વ્હાઇટ એન્ડ બ્રાઇટ ક્રિસમસ ઉજવી રહ્યા છીએ. આ એક એવી વ્યવસ્થા છે કે જે નાતાલના દિવસોમાં આપણે જે આનંદ અનુભવી રહ્યા છીએ એમાં આપણે એવા વ્યક્તિઓને કે એવી વ્યવસ્થાને પણ યાદ કરીએ કે જે જરૂરિયાતમંદ છે. ગયા વર્ષે તમને યાદ હશે તો આવા જ એક વ્હાઇટ ક્રિસમસમાં નાતાલ પહેલાંના રવિવારે એ દાન લેવામાં આવ્યું હતું ને લગભગ 30,000ની ઉપર કંઈક દાન આવ્યું હતું કે જે દાનથી CNI હિંમતપુર ચર્ચ જે તલોદ ચર્ચ છે તેના રિન્યુએશનને માટે દાન ઉપયોગમાં લેવામાં આવ્યું. પ્રભુનો આભાર માનીએ છીએ. આપણા આનંદમાં આપણા તરફથી આપવામાં આવેલી એક નાની ભેટ કોઈક જગ્યાએ પ્રભુના ભવનને માટે, પ્રભુના લોકોને માટે આશીર્વાદનું કારણ બને છે. આ એક સારી બાબત છે. પણ ઘણી બધી વખત એવું થાય છે કે જેને વાંક જ જોવાની ટેવ પડી ગઈ હોય છે, જેને દરેક સારી બાબતમાં પણ ખોટ જ જોવાની ટેવ પડી ગઈ હોય છે, એવા લોકો, એવી વ્યક્તિઓ અલગ પ્રકારની કોમેન્ટ કરે છે. પ્રભુના એક બંદા, આપણે તો એને પ્રભુનો સેવક જ કહીએ કેમ કે ખ્રિસ્તી છે. મને એક વખત આવી એક ચર્ચની જાહેરાત પછીના ભક્તિ સભા છૂટ્યા પછી મને મળ્યા. મને કે સાહેબ આ શું દર રવિવારે ભીખ માંગ કરવાનું? ભીખ કહેવાય આને? કોઈક પ્રભુના ભવનને માટે, કોઈક પ્રભુની સેવાને માટે જ્યારે દાનની અપીલ કરવામાં આવે છે ત્યારે કેટલાક લોકો એમ કહે છે કે ભીખ. આજે પ્રભુના વચનમાંથી તમારી સમક્ષ હું જે બાબત મૂકવા માગું છું તે એ કે ભાલાઓ, આ ભીખ નથી. આના માટે જે બાઇબલ કહે છે તે જો આપણે સમજીએ ને તો આ શબ્દ આપણે જીવનમાં ક્યારેય ન વાપરીએ. અને જે લોકો આ શબ્દ વાપરે છે કાં તો એ બાઇબલ વાંચતા નથી, કાં તો બાઇબલ જાણતા નથી, અથવા તો બાઇબલને હંમેશા પોતાના જ એંગલથી સમજવાનો પ્રયત્ન કરે છે. અને માટે બાઇબલના દ્રષ્ટિકોણથી આ વ્યવસ્થાને શું કહેવાય છે તે આજે હું તમારી આગળ મૂકવાનો પ્રયત્ન કરીશ. કેમ કે આજે આપણે વ્હાઇટ ક્રિસમસના નામે CNI જુનાગઢ અને CNI પોરબંદર ચર્ચના રિન્યુએશનને માટે, રિપેરિંગને માટે કંઈક પ્રેમ ભેટ લાવ્યા છીએ. પ્રેમ ભેટ, આ જે શબ્દ છે ને એ બાઇબલનો છે. દાન ધર્મ, પ્રેમ ભેટ. દાન ધર્મ જે જરૂરિયાતમંદ હોય, ગરજવાન હોય, એને કરવામાં આવેલી મદદને કહેવામાં આવે છે, ભીખ નહીં. જરૂરિયાતમંદ કે ગરજવાનને કરવામાં આવેલી મદદ. એસ્તરના પુસ્તકમાં તમે 9મા અધ્યાયની 22મી કલમ જુઓ. એસ્તર 9 અને 22, ત્યાં લખ્યું છે કેમ કે તે દિવસોમાં યહૂદીઓને તેમના શત્રુઓ તરફથી નિરાંત વળી હતી અને તે માસ તેઓના માટે ખેદને બદલે આનંદનો, શોકને બદલે હર્ષનો થઈ ગયો. તમારે તે દિવસોમાં મિજબાનીના તથા આનંદના અને એકબીજા ઉપર ભેટો મોકલવાના અને દરિદ્રીને દાન
આપવાનો દિવસ ગણવો. દરિદ્રીને કે ગરજવાનને કે જેને જરૂર છે તેને દાન શબ્દ લખવામાં આવ્યું છે, ભીખ શબ્દ નહીં. પુરીમનું પર્વ કે જ્યારે સમગ્ર યહૂદીને રાજા અહાશ્વેરાસે મારી નાખવાનો ઠરાવ બહાર પાડી દીધો હતો હામાનના કહેવાથી. તારીખ મુકરર કરી દેવામાં આવી હતી. બચવાનો કોઈ ઉપાય નહોતો અને બચી શકે એવી કોઈ શક્યતા નહોતી. એવા સમયે એસ્તેર રાણીની મધ્યસ્થતાથી મોર્દેખાઈ ની આગેવાનીમાં જે રીતે યહૂદી પ્રજા કે પ્રભુના લોકનો અજાયબ રીતે બચાવ થયો, બહુ અજાયબ રીતે બચાવ થયો. આપણે બધા જે વાત જાણીએ છીએ, એ દિવસને હંમેશને માટે તમારે યાદ રાખવો. એ દિવસને એક આનંદના પર્વ તરીકે તમારે દર વર્ષે ઉજવવો, એવું એમને ઈશ્વર તરફથી સૂચના આપવામાં આવી. કેમ કે એ દિવસે તમારો બચાવ થયો, એ દિવસે તમારો ઉદ્ધાર થયો, એ દિવસે તમે મૃત્યુ પામવાના હતા, એના બદલે તમને જીવન મળ્યું. શોકને બદલે હર્ષ, મોતને બદલે જીવન મળ્યું. એ દિવસને તમારે આનંદથી ઉજવવાનો. પણ એ દિવસે આનંદથી ઉજવવામાં શું કરવાનું છે? ત્યાં લખ્યું છે કે ગરજવાનને, જરૂરિયાતમંદને તમારે દાન ધર્મ કે પ્રેમ ભેટ આપવાની. બાઇબલનું શિક્ષણ છે વાલાઓ, કે આપણા આનંદમાં, આપણી ખુશીમાં, આપણા સારા પ્રસંગોમાં આપણે બીજાઓને યાદ રાખીએ, બીજાઓને પણ સામેલ કરીએ. કરંથની મંડળી, પહેલો કોરંથી 16મો અધ્યાય 1 થી 3 તમે જુઓ. કરંથની મંડળીને પાઉલ પ્રેરિત કહે છે કે સંતોના ઉઘરાણા વિશે હું તમને લખું છું. ગલેતિયાની મંડળીને આજ્ઞા આપી હતી તેમ તમે પણ કરો. હું આવું ત્યારે તમારે ઉઘરાણા કરવા ન પડે માટે દર અઠવાડિયાને પહેલે દિવસે તમારામાંથી દરેકે પોતપોતાની કમાણીમાંથી કંઈક રાખી મૂકવું, અને દાન હું યરુશલેમ મોકલાવીશ. માથીની સુવાર્તા 6 અધ્યાય 2 થી 4 કલમ પણ વાંચો. દાન શબ્દ છે, પ્રેમ ભેટ શબ્દ છે બાઇબલમાં. જ્યારે તમે તમારામાંથી કોઈકને મદદ કરો છો, કોઈક જરૂરિયાતમંદને માટે તમે આશીર્વાદનું એક કારણ બનો છો, તો એ ભીખ નથી. એ શબ્દ બાઇબલમાં ક્યાંય વપરાયો નથી. દાન, પ્રેમ ભેટ, એનાથી આગળ સહાય, સેવા અથવા તો પ્રભુના માટે ચડાવેલું અર્પણ, એ શબ્દો વપરાયા છે. આ કોઈ એવી વાત નથી કે કોઈક માંગી રહ્યું છે ને આપણે આપીએ છીએ. આ એવી વાત છે, બાઇબલ જ્યાં પણ આ સહાય, પ્રેમ ભેટ કે દાન ની વાત કરે છે, ત્યાં એવી વાત છે કે તમારી પાસે આનંદનું કારણ છે, ખુશીનું કારણ છે, તો તમારે એ ખુશીમાં બીજાઓને યાદ કરવા, બીજાઓને મદદ કરવી, બીજાઓને સહાય કરવી, બીજાઓને ભેટ આપવી. અને આ જ્યાં પણ નોંધવામાં આવી છે, એ જૂનો કરાર હોય કે નવો કરાર, તમે જોજો આદેશના રૂપમાં છે, હુકમના રૂપમાં છે. પ્રભુએ ક્યાંય વિનંતી નથી કરી, આજ્ઞા કરી છે. વાલાઓ, બહુ સ્પષ્ટ બાઇબલ કહે છે કે આ તો પ્રેમ ભેટ છે, સહાય છે, મદદ છે, સેવા છે, ભલાઈનું કાર્ય છે. ક્યાંય ભીખ શબ્દ નથી વપરાયો. અને માટે આપણે એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, એક વિશ્વાસુ વ્યક્તિ તરીકે, એક બાઇબલના વાંચનાર વ્યક્તિ તરીકે ક્યારેય હવે પછી આ શબ્દ, આ બાબતને લઈને ન વાપરીએ. ડાયોસિસના કંઈક કામને માટે, એરિયા લેવલના કોઈ પ્રોગ્રામ્સને માટે, કોઈક બીજી મંડળીની મદદને માટે, કોઈ પ્રભુના સેવક સેવિકાને માટે જ્યારે અપીલ કરવામાં આવે છે અથવા તો કંઈ આપવાની વાત આવે છે, ત્યારે આપણે હંમેશા યાદ રાખીએ, એ મારી
ફરજ છે, એ મારું કર્તવ્ય છે, એ માટે મને પ્રભુએ અથવા તો વચને આદેશ આપ્યો છે. અને એ આપણે કરીએ છીએ ત્યારે વાલાઓ, આપણે હંમેશા પ્રભુના માટે કરીએ છીએ. મારી ફરજ અદા કરી રહ્યો છું, મારી જવાબદારી અદા કરી રહ્યો છું, એ ભાવથી કરવાનું છે. ક્યાંય કોઈ જગ્યાએ બદલાની કે વળતરની આશા રાખવાની નથી. કેમ કે જ્યારે આપણે કોઈ બદલાની વળતરની આશા રાખીએ છીએ ને, તો એ વેપાર થઈ જાય છે. વેપાર થઈ જાય છે. આપ આપો છો, એના બદલામાં તમે કંઈક મેળવવાની આશા રાખો છો અથવા તો મેળવો છો, તો એ તો બદલો થયો. લૂકની સુવાર્તા 12મો અધ્યાય, લૂક 12 અને 33માં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. લૂક 12 અને 33માં, તમારી પાસે જે છે તે વેચીને દાન ધર્મ કરો, જીર્ણ નહીં થાય એવી થેલીઓ, એટલે આકાશમાં અખૂટ દ્રવ્ય પોતાને સારું મેળવો, ત્યાં ચોર આવતો નથી અને કીડો ખાઈ જતો નથી. હું આને આપું છું, એના બદલામાં એ મારા માટે આવું કરશે એવી આશા અહીં રાખવી નહીં. બીજો કોરિન્થી 9:1-5માં પણ આ જ વાત છે. ક્યાં તો બીજો કોરિન્થી 9:1-5, ત્યાં સંતોની સેવા બજાવવા વિશે મારે તમને લખવાની અગત્યતા નથી. પાઉલ મંડળીને કહે છે કે આ તો આપણી ફરજ છે, જવાબદારી છે, કર્તવ્ય છે, અને એ આપણે કરવાનું છે, એ અદા કરવાનું છે. અને એની સામે કોઈ બદલાની આશા રાખવાની નથી. લેવીયના પુસ્તકના 19મા અધ્યાયમાં જો તમે જોશો તો પ્રભુએ યહૂદી પ્રજાને બહુ કડક સૂચના આપી હતી કે તમે જ્યારે ખેતરમાં કશુંક વાવો છો અને ખેતરનો પાક તૈયાર થાય ત્યારે એ પાક લણો છો, ત્યારે એના ખૂણા પૂરેપૂરા કાપી નહીં લેવાના. એના પર તમારો કોઈ અધિકાર નથી. એ વટે માર્ગુને સારું, મુસાફરને સારું, ગરીબને માટે એ રહેવા દેજો. એ હિસ્સો તો પ્રભુનો છે. નિર્ગમન 22 અને 25માં પણ બહુ સરસ વાત લખી છે કે જ્યારે તું કશુંક કોઈકને આપે છે તો લેણદાર જેવો ન થા. એની પાસેથી કશુંક માંગવાની આશા સાથે નહીં, એની પાસેથી કશુંક મેળવવાની આશા સાથે નહીં. અને માટે જ્યારે આપણે દાન ધર્મ કરીએ છીએ, સેવા કરીએ છીએ, ફરજ અદા કરીએ છીએ, ત્યારે પ્રભુ પાસે સિવાય માણસ પાસેથી કે સંસ્થા પાસેથી કે મંડળી પાસેથી બદલાની આશા ન રાખીએ તે જરૂરી છે. જે કૃપણતાથી વાવે છે તે લણશે પણ કૃપણતાથી, અને જે ઉદારતાથી વાવે છે તે લણશે પણ ઉદારતાથી. બીજો કોરિન્થી 9 અને 6. આજે કલમ લખવામાં આવી છે ને, ઘણી બધી વખત દાન આપવાની સાથે આને જોડવામાં આવે છે. દાન મીન્સ આપણું જે માસિક દાન આપણે આપીએ છીએ, દશાંશ દાન આપીએ છીએ, અથવા તો વાર્ષિક દાન આપીએ છીએ. એ દાન અને આજે જે દાનની વાત હું કરી રહ્યો છું, બંને અલગ અલગ છે. કોઈક વખત આપણે પ્રભુના વચનમાંથી બંને વચ્ચેનો તફાવત જોઈશું. અહીં જે લખવામાં આવ્યું છે, જે કૃપણતાથી વાવે છે તે લણશે પણ કૃપણતાથી, એ વચન જે છે કે જે ઉદારતાથી વાવે છે તે લણશે પણ ઉદારતાથી, એ તો બીજી મંડળીને કરવામાં આવેલી મદદની વાત છે. તમારું માસિક, વાર્ષિક કે દશાંશ દાન એ તમારી ફરજ છે, એ જવાબદારી છે. અને આ જે છે એ વધારાનું તમે પ્રેમ ભેટ, સહાય, મદદ. અને માટે એવું લખવામાં આવ્યું છે કે જે તમે 9મા અધ્યાયની પહેલી કલમમાં
સંતોની સેવા બજાવવા વિશે હું તમને જે કહી રહ્યો છું તેના અનુસંધાનમાં કૃપણતાથી વાવો છો તો કૃપણતાથી તમે લણશો, અને તમે જ્યારે એ વાવો છો ત્યારે તમારું એ બીજ, વાવવાનું બીજ, અને તમે વાવેલું એ બીજને ઉગાડવાનું અને એને ફળવંત કરવાની જવાબદારી પછી પ્રભુની રહે છે. વાંચો અધ્યાય. આશીર્વાદ આપવાની જવાબદારી પ્રભુની હોય છે. અને માટે માસિક, વાર્ષિક કે દશાંશ દાનની સાથે આને સરખાવવાનું નથી. આ તો જરૂરિયાતમંદને મદદ કરવાની વાત. મારી ખુશીમાં મને ઈશ્વરે આપેલા આશીર્વાદોનું સ્મરણ કરતા મારા તરફથી કોઈકને મદદ કરું છું. એ પ્રભુના સેવક, સેવિકા, મંડળી, સંસ્થા કે વ્યવસ્થા હોઈ શકે. બાઇબલમાં દાન ધર્મ અને આ જે સેવા છે એ બંને, દાન ધર્મ એટલે કે આ જે મદદ કરવાની વાત છે તેને અને ઈશ્વરની આરાધનાને એક સાથે બતાવવામાં આવ્યું છે. વાલાઓ, આ બંનેને એક સાથે દર્શાવવામાં આવ્યું છે. અને માટે જ્યારે ઈશ્વરની આરાધના કરીએ છીએ ત્યારે આ પણ આરાધનાનો એક ભાગ છે, હિસ્સો છે. માથીની સુવાર્તા 6 અધ્યાય, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ધાર્મિક કૃત્યોની વાત કરે છે. પ્રાર્થના, ઉપવાસ પ્રભુના માટે કરવામાં આવતી આરાધના છે, પ્રભુની ભક્તિ છે. અને એની સાથે જ પ્રભુએ દાન ધર્મની વાત કરી છે. પ્રાર્થના, ઉપવાસ અને દાન ધર્મ ત્રણેય સાથે દર્શાવવામાં આવ્યા છે. એનો મતલબ બહુ સીધો છે કે ઈશ્વરની આરાધનાની સાથે આ વસ્તુ જોડાયેલી છે. એસ્તરના પુસ્તકમાં જે વાંચ્યું તે યહૂદીઓને જ્યારે આદેશ આપવામાં આવ્યો કે તમારા માટે આ એક આનંદનું પર્વ તમે ઉજવી રહ્યા છો ત્યારે તમે દાન ધર્મ કરો, ત્યાં તમે જુઓ આરાધના અને દાન ધર્મ સાથે. પ્રેરિતોના કૃત્યના 10મા અધ્યાયમાં તમે જુઓ કર્નેલિયસની વાત આવે છે. કર્નેલિયસને પ્રભુ એમ કહે છે, પવિત્ર આત્મા, કે કર્નેલિયસ, તારી પ્રાર્થના પ્રભુની આગળ માન્ય થઈ છે. પણ બરાબર વાંચજો, ત્યાં એવું લખવામાં આવ્યું છે કે તારું દાન અને પ્રાર્થના. પ્રાર્થના અને દાન એ આરાધનાનો એક ભાગ છે, એક સિક્કાની બે બાજુ છે. જેમ સ્તુતિ આરાધનાથી, જેમ પ્રાર્થનાથી, પ્રભુના વચનથી હું પ્રભુની ભક્તિ કરું છું, એમાં જ એક ભાગ તે દાન ધર્મ, સેવા, મદદ, પ્રેમ ભેટ એ પણ આવી જાય છે. કર્નેલિયસને પ્રભુ કહે છે કે કર્નેલિયસ, તારી પ્રાર્થના અને તારું દાન બંને પ્રભુની દ્રષ્ટિમાં માન્ય અર્પણ બન્યું છે. પ્રેરિતોના કૃત્યના 24મા અધ્યાયમાં તમે જુઓ તો પાઉલ યરુશલેમ જાય છે અને તે એમ કહે છે કે હું ત્યાં મંદિરમાં અર્પણ ચડાવવા ગયો. અર્પણ મીન્સ આરાધના કરવા. યહૂદી લોકો યરુશલેમના મંદિરમાં આરાધના કરવા જતા હતા અને ધાર્મિક વિધિ પ્રમાણે યરુશલેમ મંદિરમાં પાઉલ ઈશ્વરની આરાધના કરવા જાય છે ત્યારે ત્યાં લખ્યું છે, હું મારા લોકને દાન આપવાને તથા અર્પણો કરવાને, પ્રાર્થના, આરાધના, આત્મિક સેવા કાર્ય કરવા ત્યાં જાઉં છું. આરાધના અને દાન અર્પણ, પ્રેમ ભેટ, સેવા બંને એક સાથે બાઇબલ બતાવે છે. અને માટે વાલાઓ, આજે દાન કે પ્રેમ ભેટ કે સેવા તમે આપો છો ત્યારે આરાધનાની જ એક રીત છે. બાઇબલ વાંચવું, પ્રાર્થના કરવી મારી જવાબદારી છે. એ જ રીતે કોઈકને મદદ કરવી, કોઈકને સહાય કરવી, કોઈકના માટે આશીર્વાદનું કારણ બનવું એ પણ ઈશ્વરની આરાધનાની જ એક રીત છે અને એ પણ મારી
જવાબદારી છે. માટે 1 કોરિન્થી 16મા અધ્યાયમાં તમે જુઓ, પાઉલ મંડળીને કહે છે કે અઠવાડિયાના પહેલા દિવસે જ્યારે તમે આરાધના કરવા એકઠા થાવ, ત્યારે આખા અઠવાડિયા દરમિયાન તમે જે પ્રાપ્ત કર્યું છે, તમે જે કમાયા છો, તેમાંથી કંઈક રાખી મૂકજો. અને માસિક, વાર્ષિક કે દશાંશ દાનની વાત નથી, પણ એ દાન છે કે જે બીજી મંડળીને મદદ માટે મોકલવામાં આવે છે. એ દાન છે કે જે બીજાને સહાયરૂપ બને છે, બીજાને માટે મદદ મોકલવામાં આવે છે. આ એક્સ્ટ્રા અલગથી આપવામાં આવતી વ્યવસ્થાની વાત છે. પ્રભુમાં પ્રિયવાલાઓ, અને જ્યારે આપણે આ સેવા કરીએ છીએ ત્યારે એ પ્રભુની આગળ કરીએ છીએ, કોઈ વ્યક્તિને માટે નહીં. ઘણી બધી વખત લોકો પાળક સાહેબને, કોઈ સેવક જે આવે છે વક્તાને, અથવા તો તમારા ઘરે કોઈક આવે છે એમને, સેવક સેવિકા કે જે બી હોય, એમને તમે ગિફ્ટ આપો છો, પ્રેમ ભેટ આપો છો, અથવા કોઈ મંડળીને તમે દાન આપો છો, ત્યારે એમ ન માનતા કે એ તમે એ વ્યક્તિને અથવા તો એ સંસ્થાને આપી રહ્યા છો. તમે સીધું એ પ્રભુને આપો છો. નીતિ વચનનું પુસ્તક, તેનો 19મો અધ્યાય, નીતિ વચન 19 અને 17મી કલમ. ગરીબ પર દયા રાખનાર, શું લખ્યું છે? પાળક સાહેબને, યહોવાને ઉછીનું આપો છો. તમારી પ્રેમ ભેટ, તમારી મદદ, તમારી સહાય, તમારી સેવા, તમારું દાન એ તમે કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થાને કે કોઈ ચર્ચને નથી આપી રહ્યા. એ તો સીધું તમે ઈશ્વરને આપી રહ્યા છો, અને ઈશ્વર એને ઉછીનું ગણીને સ્વીકારે છે. ઉછીનું ગણીને. જ્યારે કોઈકને આપણે કશુંક ઉછીનું આપીએ છીએ ત્યારે એ આપણને પાછું પ્રાપ્ત થાય છે. પ્રેરિતોના કૃત્યના 10મા અધ્યાયમાં 1 થી 4માં કર્નેલિયસની વાત તમે જુઓ. કર્નેલિયસ, ત્યાં લખ્યું છે કે કર્નેલિયસ, તારું દાન, 10મો અધ્યાય, કર્નેલિયસ 5મી કલમમાં, તારી પ્રાર્થનાઓ અને તારું દાન દેવની આગળ યાદગીરીને સારું પહોંચ્યું છે, એવું બાઇબલ કહે છે. હવે કર્નેલિયસે દેવને આપેલું, એની સામે દેવ ક્યારે આવ્યા? અને જો તમારી સામે દેવ આવી જાય તો તમે કેટલું આપશો? બધું જ. કર્નેલિયસે તો કોઈ વ્યક્તિને આપ્યું હશે, કોઈ પ્રભુના સેવક સેવિકાને, પ્રભુની સેવા કરનારા, અથવા તો કોઈ ચર્ચને, કોઈ સંસ્થાને આપ્યું હશે. પણ બાઇબલ કર્નેલિયસને એમ કહે છે કે તારી પ્રાર્થના તે ઈશ્વરની આગળ કરી હતી, પણ તારું દાન તે બીજાને, કોઈ વ્યક્તિ કે સંસ્થાને આપ્યું હતું, પણ એ બી તે ઈશ્વરને જ આપ્યું હતું. અને માટે તારી પ્રાર્થના અને તારું દાન બંને દેવની આગળ, ત્યાં શબ્દ બહુ સ્પષ્ટ છે, દેવની આગળ અર્પણ, યાદગીરીને સારું માન્ય અર્પણ બન્યું છે. પ્રભુમાં પ્રિયવાલાઓ, જ્યારે આપણે દાન ધર્મ આપીએ છીએ ત્યારે આ બાબતોને ખાસ ધ્યાનમાં રાખીએ. કોઈ વ્યક્તિને કે કોઈ સંસ્થાને આપતા આપણે આપણા મનમાં એવો ઈરાદો ક્યારેય ન લાવીએ કે એની પાસેથી મને કંઈક બદલો મળશે. કેમ કે જો આપણે એવો ઈરાદો રાખીએ છીએ તો પ્રભુ કહે છે કે તારો બદલો તમે પામી ચૂક્યા છો, સ્વર્ગમાં તમને બદલો ન મળે. જ્યારે તું દાન કરે છે ત્યારે તારો જમણો હાથ કરે તો ડાબો ન જાણે. પણ ઘણા કેસમાં એવું
હોય છે કે સાહેબ મારું દાન વંચાવ્યું નહીં. વાલાઓ, અહીં વંચાય એ વ્યવસ્થાનો ભાગ છે. નોટિસ બોર્ડ પર મૂકવામાં આવે એ વ્યવસ્થાનો ભાગ છે. પણ આપણે એ તો સીધે સીધું પ્રભુની આગળ અર્પણ કરીએ છીએ અને એનો બદલો પ્રભુ આપે છે. પ્રભુ તરફથી એનો આશીર્વાદ મળે છે. અને માટે આપણે જ્યારે આપીએ છીએ ત્યારે પ્રભુ આગળ એ માન્ય અર્પણ થાય એ ભાવના સાથે, એ સેવા સાથે આપણે તે આપવાનું છે. અને ઘણા બધા રેફરન્સ આના માટે મેં લખ્યા હતા. સ્ક્રીન ન હોવાના કારણે કદાચ સ્ક્રીન પર નથી મૂકી શકાતું. પણ જ્યારે પણ આપણે કશું કરીએ છીએ એનો બદલો પ્રભુ આપે છે. 2 કોરિન્થી 9:6-16, નીતિવચન 19:17, માથી 6:2-4, પ્રેરિતોના કૃત્ય 10:1-4. આ બધા રેફરન્સ આપણને બતાવે છે કે જો તમે આ ઈરાદાથી પ્રભુની સેવા કરો છો, તમારી ફરજ અદા કરો છો, તમારી જવાબદારી અદા કરો છો, તમારા આનંદમાં કોઈકની મદદ કરો છો, એ પ્રભુના સેવક, સેવિકા કે સંસ્થા ગમે તે હોઈ શકે, તમે કોઈકને આપો છો અને એ બદલાની આશા વગર તમે આપો છો, તો ચોક્કસ એનો આશીર્વાદ, એનો બદલો પ્રભુ આપે છે. અને માટે ક્યારે કચવાતા મને આપવું નહીં. કચવાતા મને આપવું નહીં, કેમ કે ખુશીથી આપનારને દેવ ચાહે છે. 2 કોરિન્થી 9:7, ખુશીથી આપો, રાજી ખુશીથી. પ્રભુ તે મને એટલા બધા આશીર્વાદો આપ્યા છે અને એમાંથી હું તારા સેવકને માટે, તારી સેવિકાને માટે, તારી સેવા જે છે તેને માટે, તારા ભવનને માટે, તારી સેવાને માટે જે સંસ્થા કે ચર્ચ છે તેના માટે કંઈક આપી રહ્યો છું કે આપી રહી છું. અને એ આનંદ હોવો જોઈએ, એ ખુશી હોવી જોઈએ. એસ્તરના પુસ્તકમાં જે હું વાંચતો હતો ત્યારે એ બાબત મને બહુ આમ રસ પડ્યો એમાં. મારો બચાવ થયો છે તે ખુશીમાં હું ઉજવણી કરું છું. ત્યારે એ ખુશીમાં હું હંમેશા બીજાઓને સામેલ કરું એ બહુ જરૂરી બની જાય છે. વાલાઓ, ઘણા તમે જોજો નાતાલ ઈસુ જન્મ્યા છે એની ઉજવણી કરે છે. આપણા મોટા ભાગના ખર્ચાઓ તમે જુઓ કોના માટે હોય છે? કપડાં લીધા મારા માટે, ખાવાનું બનાવ્યું આપણા માટે, બીજું જે કંઈ આયોજન આપણા માટે. ગયા વર્ષે જ મેં કહ્યું હતું કે જ્યારે જાખી દાણીનું તારણ થયું ને, ઉદ્ધાર થયો ને, એને એના ઘરે પ્રભુ ઈસુ આવ્યા ને, ત્યારે એણે ઊભા થઈને જે જાહેરાત કરી કે આજે મારા ઘરે પ્રભુ આવ્યા છે અને મને એટલો બધો આનંદ છે કે હું મારી આ ખુશીમાં એ જાહેરાત કરું છું કે જો કોઈનાથી મેં વધારે લીધું છે તેનું બમણું પાછું આપીશ. મારા જે કંઈ મારી પાસે છે એમાંથી 1/4 ભાગ હું ગરીબોને આપીશ, જરૂરિયાતમંદને મદદ કરીશ. આવો મારી સાથે યહોવાને મોટો માનો, કેમ કે એણે આપણા પર બહુ જ મોટો ઉપકાર કર્યો છે કે એણે મારો અભ્યુદય કર્યો છે, મારો બચાવ કર્યો છે, મારો ઉદ્ધાર તારણ કર્યું છે. અને એની મને બહુ ખુશી છે કે મારા જીવનમાં પ્રભુ ઈસુ આવ્યા છે અને એ ખુશીમાં હું બીજાને સામેલ કરું અને એમાં કોઈ સ્વાર્થ નહીં, કોઈ બદલાની આશા નહીં, બસ ખુશી, આનંદમાં સામેલ કરવાની વાત છે. અને એ રીતે જ્યારે હું આ સેવા કરું છું ત્યારે ચોક્કસ પ્રભુ દ્વારા તે સેવા આશીર્વાદિત થાય છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, નાતાલના દિવસોમાં આ એક અલગ પ્રકારના વિષયને લેવું પડ્યું, કેમ કે જ્યારે આવું કંઈક આ દિવસોમાં જાહેર થાય છે ત્યારે આપણી સમજણ બાઇબલ પ્રમાણે હોવી જોઈએ. નહીં તો આપણા મોંથી એ શબ્દ નીકળશે કે ભીખ માંગે છે. ભાઈ, ભીખ નહીં. મારા બેન, આ ભીખ નહીં.
આ તો ઈશ્વરની આરાધનાનો જ એક ભાગ છે. કર્નેલિયસ, તારી પ્રાર્થના, તારી સ્તુતિ આરાધના અને તારું દાન પ્રભુની આગળ માન્ય થયું છે. કરંથની મંડળી, તમે અઠવાડિયાના પહેલા દિવસે આવો છો ત્યારે તમે અઠવાડિયા દરમિયાન જે કંઈ પામ્યા છો એમાંથી કશુંક ભેગું કરીને પ્રભુની આગળ લાવજો. ખાલી શાબ્દિક આરાધનાની વાત નથી, ખાલી પ્રભુનું વચન વાંચવું સમજવું એટલી જ વાત નથી. ત્યાં દાનની પણ વાત આવે છે. અને તમારી આરાધના, તમારી હાજરી, તમારું બાઇબલ વાંચવું, તમારી પ્રાર્થના કરવી અને તમારું દાન બધું જ પ્રભુની આગળ માન્ય અર્પણ બની જાય છે જ્યારે એ ખુશીથી કરેલું હોય છે, વિશ્વાસથી કરેલું હોય છે. અને એ પ્રભુને ઉછીનું આપીએ છીએ. પ્રભુ કોઈનું દેવું રાખતા નથી. પ્રભુ તમને બહુ જ આશીર્વાદ આપે. આમેન. પ્રાર્થનામાં નમીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમને દાન અંગેની યોગ્ય સમજણ તમારા વચનોમાંથી આપી. ઘણી બધી વખત પ્રભુ અમે આ સમજણ ન હોવાના કારણે આના માટે જુદા શબ્દ અથવા વિચારો વાપરીએ છીએ. પ્રભુ, અમને માફ કરો. અમારા ખુશીમાં, અમારા આનંદમાં અમે બીજાઓને પણ યાદ રાખીએ, બીજી મંડળીઓને, બીજા લોકો, જરૂરિયાતમંદને, તમારી સેવાઓને યાદ રાખીએ. તે માટે અમારી સહાય કરો. અને પ્રભુજી, નાતાલનો આનંદ અમે ઉજવીએ છીએ ત્યારે બીજાઓને માટે આશીર્વાદનું કારણ અમે બની શકીએ તે માટે તમે અમારા પર કૃપા થવા દો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન.